તાપી જિલ્લામાં યોજાનાર રાજ્યકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગે દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। તાપી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। 76મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025 નું ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવનાર છે, જેની મુખ્ય પરેડ એટલે કે 26મી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ મુખ્ય પરેડની અંદર અલગ અલગ 25 જેટલા પ્લાટૂન ભાગ લેનાર છે, જેમાં માન્ય ગવર્નર, ગુજરાત રાજ્યના માન્ય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે। આ પ્લાટૂન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન, ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન, પુરુષ અને મહિલા પ્લાટૂનો, સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ, ડોગ સ્ક્વોડ પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે। આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ, ઘોડેસવાર શો, ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે। આ ઉજવણીના લોક જાગૃતિના ભાગ સ્વરૂપે 26 જાન્યુઆરી પહેલા 22 તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ, વ્યારા અને બુહારી ખાતે પોલીસ બેન્ડના પણ આયોજન થનાર છે, જેની અંદર 22 તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન કરવામાં આવેલું છે। 23 તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને 24 તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે, જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની ઝલક આપવામાં આવશે। તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે। આ રાજ્ય કક્ષાના આયોજનમાં પધારનાર માન્ય ગવર્નર સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ 1000 જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત। ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં થવાની છે। આ પ્રસંગે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લામાં પધારવાના છે। 25મી જાન્યુઆરીએ સાંજે 2 કાર્યક્રમ, એક રાજ્યપાલશ્રીની યજમાનમાં એટ હોમ કાર્યક્રમ અને પછી સાંજે 7 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ખાતે થવાનું છે। એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને તાપી જિલ્લાના નાગરિકો પધારે એવી મીડિયા મારફત મારી તમામ નાગરિકોને વિનંતી છે। 26મી જાન્યુઆરીનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા ખાતે જે પરેડ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે છે એમાં થવાનું છે। સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ થવાનું છે, જેમાં માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે જે ધ્વજારોહણ થવાનું છે અને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જે છે એ પરેડની નિગરાની કરશે અને પરેડનો સલ્યુટ લેશે। એ કાર્યક્રમમાં તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ, ડોગ શો, હોર્સ શો, બાઇક સ્ટન્ટ એવા તમામ પ્રકારના કાર્યક્રમ થવાના છે અને પછી જે વિજેતાઓ છે એને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પણ તાપી જિલ્લાના મહત્તમ લોકો ભાગ લે એવી મીડિયા મારફત મારી તમામ તાપી જિલ્લાના નાગરિકોને નમ્ર અપીલ છે।